Welcome friends to the new session of corporate law, and today we will discuss the concept of social responsibility of company. What is social responsibility? तो जे नाम उपरथी ज आपने खबर पड़शे social means सामाजिक. So it is not the legal, but it is a social responsibility of the company. So first of all, in general sense, what may be the social responsibility for even any individual? તો એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી સામાજિક જવાબદારીઓ શું હોય છે? ફેમિલીની વાત નથી કરતા, અહીંયા આપણે કહીએ કે સમાજ પ્રત્યેની આપણી જે જવાબદારી હોય છે, બરાબર. જેમ કે તમારા સમાજમાં તમે હોય તો આ સમાજ પ્રત્યે તમારી શું જવાબદારી છે? એક સારો સમાજ બનાવવો. એન્વાયરમેન્ટ, નેચરની વાત કરીએ તો નેચર પ્રત્યે પણ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે નેચર છે એના બેનિફિટ માટે જે કંઈ બી આપણેથી વર્ક થઈ શકતું હોય એવું વર્ક આપણે કરવું જોઈએ. તો સેમ વે આ કેસમાં તો કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી આ કંપની માટે પણ એક નવો કન્સેપ્ટ છે જે કંપનીઝ એક્ટ 2013માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો છે, બરાબર. તો નોર્મલ કેસમાં તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે મોરલ રિસ્પોન્સિબિલિટીની જેમ લોકોએ જાતે સમજવી જોઈએ, પણ અહીંયા તો કે ઘણી બધી કંપનીઓ અને પર્ટિક્યુલરલી જે પ્રોડક્શન લાઇનની કંપનીઓ હોય છે અથવા તો કેમિકલ રિફાઇનરીઝવાળી જે કંપનીઓ હોય છે દે આર વેરી મચ હાર્મફુલ ટુ ધ એન્વાયરમેન્ટ. આ સિવાય માનો કે કોઈ કંપનીઓ છે કે જે સોસાયટી, જે કમ્યુનિટીમાં એ લોકો બિઝનેસ કરે છે, પોતાનો પ્રોફિટ અર્ન કરે છે, તો આ સોસાયટી આ કમ્યુનિટીના બેનિફિટ માટે પણ એના કંઈક ઓબ્લિગેશન્સ હોવા જોઈએ. તો જસ્ટ પ્રોફિટ મેક્સિમાઇઝેશન આ એક જ તમારો ઓબ્જેક્ટ છે એ ન હોવો જોઈએ, બરાબર. પણ છતાંય ઘણી બધી કંપનીઓ વોલેન્ટરી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એ ફૂલફિલ કરતી હોય છે. તો ઘણી બધી કંપનીઓ છે કે જે પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં જ માનતી હોય છે. તો આવી જે કંપનીઓ છે એના માટે મેન્ડેટરી સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એમના ઉપર ઇમ્પ્લાય કરવામાં આવેલી છે. તો ફર્સ્ટ કન્સેપ્ટની વાત કરીએ તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી? સો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી implies a concept whereby companies decided to contribute to a better society and a cleaner environment. Social responsibility means the contribution of the company for the betterment of society, સમાજ સુધારણા, બરાબર, એન્ડ ક્લીનર એન્વાયરમેન્ટ. તો એન્વાયરમેન્ટ છે, એન્વાયરમેન્ટમાં જે સુધારા કરીએ તો ત્યાં આપણે એને તો કે ત્યાં બેટરમેન્ટની જગ્યાએ વર્ડ આપણે યુઝ કરીએ છીએ ક્લીનર, કારણ કે ક્લીન એન્વાયરમેન્ટ હોય, બરાબર, એના માટે થઈને પણ તમારા અમુક ઓબ્લિગેશન્સ છે, તમારી ડ્યુટીઝ બનશે. સો કન્સેપ્ટ ઓફ corporate social responsibility means the contribution required from the company for the betterment, for the upliftment of the society, સમાજમાં સમાજ સુધારણા માટે, અથવા તો આપણે કહીએ ફોર ધ ક્લીનર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ માટે, એને ક્લીન બનાવવા માટેનું તમારું શું કન્ટ્રીબ્યુશન રિક્વાયર્ડ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહીએ છીએ કે ફોર કન્ટ્રીબ્યુશન ટુ ધ બેટર સોસાયટી, સમાજ સુધારવા માટે શું હોઈ શકે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહીએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ for betterment or upliftment of any society is the remove the poverty, ગરીબી છે એ દૂર કરવી, બરાબર છે. આ સિવાય તો કે લોકો છે એને પ્રોપરલી ફૂડ મળવું જોઈએ, તો એના માટેની ફેસિલિટીઝ, પીવાનું પાણી છે, ડ્રિંકિંગ વોટર, ક્લીન ડ્રિંકિંગ વોટર, તો જે બેઝિક નીડ છે, કારણ કે તમારો સમાજ એવો હોવો જોઈએ કે આ સોસાયટીમાં દરેક વ્યક્તિઓની આ બેઝિક નીડ છે, જે પ્રાઇમરી નીડ છે એ ફૂલફિલ થતી હોય. હવે જો આ જ નીડ સેટિસ્ફાઈડ નથી થતી, જેમ કે આપણે અહીંયા કહે છે ઇન્ડિયામાં ઘણા બધા લોકો બરાબર છે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાની નીચે જીવતા હોય છે, અથવા તો ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે બેઝિક નીડ આપણે એવું કહીએ છીએ કે પીવાનું પાણી અથવા તો જે ફૂડ કહી શકાય એવી પણ રિક્વાયરમેન્ટ, એવી નીડ ફૂલફિલ કરી શકે એવી પણ સગવડતાઓ નથી હોતી. તો આ સમાજ છે એને આપણે તો કંઈક બેટર સોસાયટી છે એવું નહીં કહી શકીએ. તો એના માટે થઈને કંપનીઓએ કેવી એક્ટિવિટીઝ કરવી જોઈએ? તો નોર્મલી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝમાં એક્ટિવિટીઝ જે ઇન્ક્લુડ થતી હોય શેને રિલેટેડ હોઈ શકે? તો કે હેલ્થને રિલેટેડ હોઈ શકે, આ સિવાય એજ્યુકેશનને રિલેટેડ હોઈ શકે, ડેવલપમેન્ટ ફોર ધ કેરિયર્સ હોઈ શકે, તો જેનેથી તમારી સોસાયટીમાં એક એમ્પ્લોયમેન્ટ છે એ વધી શકે. અને બીજી જે વસ્તુઓ છે કે જ્યાં આપણે કહીએ છીએ કે એન્વાયરમેન્ટને અફેક્ટ કરતી હોય, એન્વાયરમેન્ટને પોઝિટિવલી અફેક્ટ કરતી હોય એવી એક્ટિવિટીઝ છે કંપનીએ કરવી જોઈએ. This is a concept where the company integrate the social and other useful concern in their business operation for the betterment of its stakeholders and society in general. હા, દરેક કંપની છે એના શેર હોલ્ડર માટે તો કામ કરતી જ હોય છે,
પણ અહીંયા આપણે કહીએ છીએ કે શેર હોલ્ડરની સાથે સાથે સમાજના દરેક સભ્યના બેનિફિટ માટે પણ કંપનીએ અમુક સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ લેવી જોઈએ. The Companies Act 2013 lays down the provision requiring the corporates to mandatorily spend a prescribed percentage of their profit. આની પહેલાં આ પ્રોવિઝન નથી, આ નવી પ્રોવિઝન ઇન્ટ્રોડ્યુસ કરેલી છે કે દરેક કંપની છે કે જેને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝના નામે સર્ટેન પર્સન્ટેજ ઓફ ધેર પ્રોફિટ, એ લોકોના પ્રોફિટની જે અમુક અમાઉન્ટ છે એને કમ્પલસરીલી, આ વોલેન્ટરી નથી કે આ તમારી સામાજિક જવાબદારી છે અને તમારે આને નિભાવવી જોઈએ, એવું નથી. ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ધ એવરી કંપની ટુ સ્પેન્ડ સર્ટેન પર્સન્ટેજ ઓફ યોર પ્રોફિટ ફોર ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. Second point, the provision required that the companies to which the CSR means corporate social responsibility provisions are applicable. So it is not applicable for each and every company. There are certain class of companies to which the provision of the CSR are applicable. So the first, every company having the criteria for application of the provision of CSR is the first, net worth. So every company having the net worth of rupees 500 crores or more. એવી કંપનીઓ કે જેની નેટવર્થ છે જેને આપણે કહીએ છીએ કે ટોટલ અસેટ માઇનસ ટોટલ લાયબિલિટીઝ, જે નોર્મલી નેટવર્થનો મિનિંગ છે શું હોય, ઓનર્સ ફંડ. તો જે નેટવર્થ છે, નેટવર્થ કેટલી હોવી જોઈએ તો કે 500 crores or more. So in that case provision of CSR will be applicable to the company, whether it is private limited company or public limited company. But normally આ જે ક્રાઇટેરિયા છે એ પબ્લિક લિમિટેડ કંપનીમાં જ ફૂલફિલ થતા હોય છે. તો એવરી કંપની હેવિંગ ધ નેટવર્થ ઓફ 500 crores or more, ઓર ચાલો નેટવર્થ છે 500 crores નથી, તો સેકન્ડ ક્રાઇટેરિયા, તો સેકન્ડ ક્રાઇટેરિયા ફોર એપ્લિકેશન ઓફ ધ CSR એક્ટિવિટી ઇઝ CSR પ્રોવિઝન્સ ઇઝ ટર્ન ઓવર ઓફ ₹1000 crores or more. નેટવર્થ કદાચ તમારી 500 crores કરતાં ઓછી છે, પણ તમારી કંપનીનું ટર્ન ઓવર છે એ 1000 crores અથવા તો એનાથી વધારે છે. So in that case also the provisions of CSR will be applicable to the company. Or the net profit, the third criteria for application of the CSR provisions is net profit of ₹500 crores or more. તમારી કંપનીનો પ્રોફિટ ટર્નઓવર એ કન્સિડર નથી કરતા. ચાલો આપણું કંપનીનું નેટવર્થ છે 500 crores કરતાં ઓછું છે, ટર્નઓવર છે 1000 crores કરતાં ઓછું છે, હા પણ ઓછા ટર્નઓવરમાં આપણો પ્રોફિટ વધારે છે. સો નેટ પ્રોફિટ ઓફ ₹500 crores ઓર મોર, તો તમારી કંપનીનો પ્રોફિટ 500 crores કરતાં વધારે, 500 crores અથવા તો એનાથી વધારે છે, તો આ કેસમાં પણ તમારી કંપનીને CSR પ્રોવિઝન એપ્લિકેબલ બનશે. તો આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા ફૂલફિલ થતો હોય એવી કંપનીને CSRની પ્રોવિઝન એપ્લિકેબલ બનશે. આ સિવાય તમારે CSRની પ્રોવિઝન ફૂલફિલ કરવી રિક્વાયર્ડ નથી. So once again, what are the criteria for application of the provision of CSR? Net worth. Net worth of 500 crores or more. Turnover of 1000 crores or more. And the third criteria is profit. So profit of 500 crores or more. If company fulfill any of this criteria, the provision will be applicable. Next. The amount required to be spent. We have already discussed that every company to which the provision of the CSRs are applicable has to spend certain percentage of the profit of company for the social responsibility. So what is this amount? So in every financial year, the company shall spend at least 2% of the average net profit of the company made during the 3 immediately preceding financial year. તમારા છેલ્લા 3 વર્ષના જે પ્રોફિટ છે એની એવરેજ પ્રોફિટના એટલીસ્ટ 2%, બરાબર. 3 વર્ષનો પ્રોફિટ છે, એવરેજ છે એ તમને કેલ્ક્યુલેટ કરતા આવડશે જ, બરાબર. તો આ જે એવરેજ પ્રોફિટ આવે છે, એવરેજ પ્રોફિટના એટલીસ્ટ 2% જે અમાઉન્ટ થાય છે, આ અમાઉન્ટ દરેક ફાઇનાન્શિયલ યરમાં દરેક કંપની કે જેને CSRની પ્રોવિઝન અપ્લાય થાય છે એને CSR એક્ટિવિટીઝ મીન્સ કે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની એક્ટિવિટીઝમાં અમાઉન્ટ સ્પેન્ડ કરવી પડશે. ઇફ ધ કંપની ફેઝ ટુ સ્પેન્ડ સચ અમાઉન્ટ, તમે આટલી અમાઉન્ટ સ્પેન્ડ કરી શકતા નથી, તમે ફંડ રેઝ કરી દીધું, આટલી અમાઉન્ટ આપણે સેપરેટ રાખી દઈએ,
CSR એક્ટિવિટીઝ માટે આટલી અમાઉન્ટ છે એનું તમે પ્રોવિઝન પણ કરીને રાખી દો, બટ કંપની ફેઝ ટુ સ્પેન્ડ સચ અમાઉન્ટ. સો ઇન દેટ કેસ ઇટ ઇઝ ડ્યુટી, ઇટ ઇઝ ઓબ્લિગેશન ઓફ ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ટુ રિપોર્ટ એન્ડ સ્પેસિફાય ધ રીઝન ફોર નોટ સ્પેન્ડિંગ ધ અમાઉન્ટ. મીન્સ તમારા માટે કમ્પલ્સન છે કે આ અમાઉન્ટ તમારે સ્પેન્ડ કરવી પડશે, નથી કરી શકતા, તો એવા કેસમાં યુ હેવ ટુ ગીવ ધ રીઝન ફોર નોટ સ્પેન્ડિંગ ધ અમાઉન્ટ સ્પેસિફાઈડ. ક્લિયર? નેક્સ્ટ, the activities which may be included in the CSR activities which may be included by the companies in their CSR activities. તો CSR એક્ટિવિટીઝમાં જો ઘણું બધું લિસ્ટ આપણને આપેલું છે, પણ અહીંયા આપણે એક્ઝામ્પલ્સ માટે in schedule 7 they have provided number of activities which may be included for the CSR activities of company, but we are taking certain examples just for understanding. So the company shall give the preference to the local area and areas around it where it operates. ઓકે, હવે જે કંઈ એક્ટિવિટીઝ તમે કરો છો, અમાઉન્ટ સ્પેન્ડ કરો છો, તો ઓબ્વિયસલી જે કંપની જ્યાં ઓપરેટ કરે છે એને આ એક્સપેન્સીસ છે, અમાઉન્ટ ક્યાં સ્પેન્ડ કરવી જોઈએ, તો પ્રાયોરિટી આપવી જોઈએ એને જે એરિયામાં પોતે બિઝનેસ કરે. તો સે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં એની રિફાઇનરી છે, જામનગરની પાસે. તો જામનગર પાસે એની રિફાઇનરી છે, તો એવા કેસમાં એને સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી જે કંઈ બી કરવી હોય તો એ જામનગર ડિસ્ટ્રિક્ટની આજુબાજુમાં એને પ્રાયોરિટી આપી, એમાં જ કરવું એવું કમ્પલ્સન નથી. હા, એમાં તમારી જે કંઈ એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીટ થાય પછી તમારી પાસે ફંડ્સ હોય તો તમે બીજા કોઈ પણ એરિયા સિલેક્ટ કરી શકો, બટ ઇન દેટ કેસ કંપની શેલ ગીવ ધ પ્રાયોરિટી ટુ ધ એરિયા ઇન વિચ કંપની ઓપરેટ્સ ઇઝ બિઝનેસ. તો શું એક્ટિવિટીઝ હોઈ શકે CSR માટે? તો ફર્સ્ટ, ઇરાડિક્ટિંગ ધ હંગર, પોવર્ટી એન્ડ મેલન્યુટ્રિશન. ઇરાડિક્ટિંગ મીન્સ અવોઇડ કરવું, હંગર ભૂખમરો છે એને દૂર કરવો, એના માટે તમે કન્ટ્રીબ્યુશન આપી શકો સમાજમાં. બીજું આપેલું છે પોવર્ટી મીન્સ ગરીબી, અને મેલન્યુટ્રિશન જે કુપોષણ, આવું તમે સાંભળેલું હશે, ઘણી બધી વાર ન્યૂઝમાં આવતું હોય છે કે ઘણા બધા બાળકોની ડેથ થઈ જાય છે કુપોષણથી. તો એવા કેસમાં અલ્ટિમેટલી આ ફૂડને રિલેટેડ વાત છે. તો આ એક્ટિવિટીઝમાં તમે કંઈ પણ અમાઉન્ટ સ્પેન્ડ કરી શકો, કન્ટ્રીબ્યુશન ડોનેશન આપી શકો, તમે ફૂડ સપ્લાય કરી શકો, અથવા તો જે ફૂડ સપ્લાઈંગ NGOs છે એમાં તમે તમારું ડોનેશન આપી શકો. નેક્સ્ટ એક્ટિવિટી મે બી પ્રમોટિંગ એજ્યુકેશન. હા, એજ્યુકેશન છે, કારણ કે આપણે કહીએ છીએ બેટરમેન્ટ ઓફ સોસાયટી માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સેટિસ્ફાઈડ ધ પ્રાઇમરી નીડ્સ, એન્ડ પ્રાઇમરી નીડ્સ includes the clean drinking water and food, residence. આ કમ્પ્લીટ થાય ત્યાર પછી નેક્સ્ટ કેટેગરીમાં આપણે કહી શકીએ એજ્યુકેશન. સો એજ્યુકેશન ઇન્ક્લુડ્સ ધ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ એન્હાન્સિંગ ધ વોકેશનલ સ્કિલ અમોંગ્સ ધ ચિલ્ડ્રન એન્ડ વુમન. તો બાળકોમાં જે વોકેશનલ સ્કિલ્સ છે કે જેનેથી એની કેરિયર બનાવી શકે, એમ્પ્લોયમેન્ટ મળી શકે, એવા કોઈ પણ પ્રોગ્રામ્સ, એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ છે એને રન કરવા. આવી એજ્યુકેશનલ એક્ટિવિટીઝ છે એને તમારે સ્ટાર્ટ કરવી અથવા તો એના માટે તમારે કન્ટ્રીબ્યુશન આપવું. તો આ પણ એક સોશિયલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો પાર્ટ હોઈ શકે. નેક્સ્ટ, પ્રમોટિંગ જેન્ડર ઇક્વાલિટી, એમ્પાવરિંગ ધ વુમન, સેટિંગ અપ ધ હોમ્સ એન્ડ હોસ્ટેલ ફોર ધ વુમેન એન્ડ ઓર્ફન્સ, સેટિંગ અપ ઓલ્ડ એજ હોમ એન્ડ ડે કેર સેન્ટર્સ. તો અલ્ટિમેટલી આ પણ સોસાયટીનો એક પાર્ટ છે કે જ્યાં જેન્ડર ઇક્વાલિટીની આપણે વાત કરીએ, બરાબર. તો તમારી સોસાયટી મીન્સ તમારા કંપનીમાં, જો કંપની સિવાય પણ આપણે વાત કરીએ છીએ, અહીંયા જે કંઈ બી એક્ટિવિટીઝ થવી જોઈએ શેના માટે થવી જોઈએ? ફોર ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી. તમારી કંપનીમાં તમે જે કંઈ બી એક્ટિવિટીઝ કરો છો અલ્ટિમેટલી તો તમારી કંપનીના એમ્પ્લોઈઝ અથવા તો તમારી કંપનીના શેર હોલ્ડર્સ માટે તમે એક્ટિવિટીઝ કરો છો, તો ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન યોર સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કારણ કે એ તો તમારું કોમર્શિયલ રિસ્પોન્સિબિલિટી છે. તો આ સિવાયના પણ તમારે તો કે જેન્ડર ઇક્વાલિટીના જે કંઈ પ્રોગ્રામ્સ ચાલતા હોય એના માટેના ઇનિશિયેટિવ્સ છે એ તમે લઈ શકો છો. એમ્પાવરિંગ ધ વુમન, જે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ તો એના માટે જે કંઈ એક્ટિવિટીઝ થતી હોય તો એમાં પણ તમે કન્ટ્રીબ્યુશન આપી શકો છો. સેટિંગ અપ હોમ્સ એન્ડ હોસ્ટેલ્સ ફોર ધ વુમન, જે વર્કિંગ વુમેન છે તો એના માટે તમે હોસ્ટેલ્સ બનાવી શકો છો. આ સિવાય આપેલું છે જે અનાથ બાળકો છે એના માટે અનાથાલય છે, વડીલો માટે ઓલ્ડ એજ હોમ છે. તો અલ્ટિમેટલી સોસાયટીમાં કાંઈક કન્ટ્રીબ્યુશન આપવા માટેની આપણે વાત કરીએ છીએ. તો આવી જે કંઈ બી એક્ટિવિટીઝ છે જેના થ્રુ તમે તમારું જે ઓબ્લિગેશન છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું એને તમે ફૂલફિલ કરી શકો.
નેક્સ્ટ આપણને આપેલું છે એન્સ્યોરિંગ ધ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી. જો ફર્સ્ટ આપણે વાત કરી લીધી સોસાયટી, હવે નેક્સ્ટ અમુક એક્ઝામ્પલ લઈએ છીએ આપણે એન્વાયરમેન્ટને રિલેટેડ કે ફોર ધ ક્લીનર એન્વાયરમેન્ટ તમે શું કરી શકો. તો એન્સ્યોરિંગ ધ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી કે ભાઈ વાતાવરણમાં જે કંઈ વસ્તુઓ છે એ સસ્ટેન થઈ શકે એને ઓછામાં ઓછું આપણે નુકસાન પહોંચાડીએ. ઇકોલોજીકલ બેલેન્સ, તો વાતાવરણમાં જે કંઈ સમાનતાઓ છે બરાબર, જ્યાં નોર્મલી આપણે કહીએ છીએ કે ભાઈ નેચરલ રિસોર્સિસ છે એનું આપણે ઓછામાં ઓછું યુટિલાઇઝેશન કરીએ. ઇલેક્ટ્રિસિટી છે તો એમાં સોલર એનર્જી છે, સોલર એનર્જીનું યુટિલાઇઝેશન વધારે કરીએ. તો ઇકોલોજીકલ બેલેન્સ, કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ એન્ડ મેન્ટેનિંગ ધ ક્વોલિટી ઓફ ધ સોઇલ, બરાબર. અને લાસ્ટ આપણને આપે છે સોઇલ, એર એન્ડ વોટર. તો તમારું જે કંઈ કેમિકલ વેસ્ટ છે અથવા તો તમારું જે વેસ્ટેજ છે એને તો કે રિવર્સ છે એમાં આપણે ડમ્પ ન કરીએ, નદી છે એની આપણે ચોખ્ખાઈ રાખીએ, એર છે એર પોલ્યુશન જે બને એટલું ઓછું કરવું જોઈએ. તો એના માટેના જે કંઈ બી પ્રોગ્રામ્સ ચાલતા હોય તો એમાં પણ તમે તમારું સોશિયલ રિસ્પોન્સિબિલિટીની જે અમાઉન્ટ છે એમાંથી તમે કન્ટ્રીબ્યુશન આપી શકો. એન્ડ ધીસ આર ધ ઓનલી ધ એક્ઝામ્પલ્સ ફોર ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટીઝ. There are another also activities which may be included in the corporate social activities for the company, but we have taken certain examples for this. So this is the concept of corporate social responsibility introduced by the Companies Act 2013. I hope you will all understand the concept. Thank you.